હા એ 3 દીથી ભાઈ તમે કયો છો ગાડી આવે છે એ કેદી ગાડી આવશે હવે 2 કલાકમાં આ 2 કલાકમાં ફાઇલન છે ને એ હા બાપા હું ન્યા કણે છે ને 3 દીથી તો આટા મારું છું તમારી ગાડી આવી જ નહીં એ જે લગાડ એ આ તે વાંધો નહીં હાલો હું જાવ જ છું પણ જો ગાડી આવી જોઈએ હો એ હા હા એ પ્રિયા હા કેદી હવે ગાડી આવવાની છે એટલે ગાડી આજ જ આવે છે આ ફોન ઈનો જ હતો હે હા હમણે 11 વાગે ને કાઈ કે ગાડી આવી જાય છે તો તારો બાપ આપણે તો અહીંયા આગળ ધ્યાન રાખવા જોવું જોઈશે એ બધું થઈ જાય છે અને આમ જો ગામમાં છે ને આપણે 1 મહિનો લુગડા આવા જ પહેરવાના ટૂટલા ફાટલા એટલે ગામમાં કોઈને ખબર ન પડે કે આ ભૂરિયો ને હરિરામ શું ધંધો કરે છે એકલા ધંધો સક્સેસ થઈ જાય ને પછી ગામના દેખાડી દેવી કે હરિરામ ને ભૂર્યો શું છે પણ ગાડી 11 વાગે આવવાની છે ને તો આપણે હે ને સિક્યુરિટી કરવી પડશે પોલીસ વાળા કઈ બાજુ છે અને શું છે એ બધી ઈ તારી વાત થાશી છે હાલ અતારમાં નીકળી જાવી અને બધે છે ને પેલા બધે જોઈ લઈ ક્યાં સાહેબો રખડે છે અને શું કાઈ પછી ગાડી વાળાને સીધો અહીંયા બોલાવી અને કટિંગ કરી નાખી મારા દીકરા મારી જમવાની મજા આવી ગઈ હો પણ અત્યારમાં ગામમાં ગયો તો ને તે ગામના ટીમ કહેતા હતા કે આપણું તલાવ ભરાઈ ગયું પણ મેં કીધું ભરાઈ તો ગયું મારે આંટો મારવા જવું પણ એમને થોડું જવાય આ બે જોડી છે ને આ રૂગડા ધોતો આવું પણ આખું ભરાઈ ગયું છે એકલા તો જવાય નહીં મારા ભાઈબંધ છે ને ડોલીને લેતો જાવ એટલે બે નાઈશું અને રૂગડા ધોઈશું બે હવલદાર વાંકાનેર તેન સાહેબે આપણને અહીંયા મોકલા છે શું આવા ગામડામાં 2 નંબરના ધંધા થતા છે એ સાહેબ એ આપણા જિલ્લામાં આ સેલું ગામ આવે આ સેવાડા ગામ કહેવાય અહીંયા સાહેબની હેરાફેરી ન હોય સાહેબને કોઈની બીક ન લાગે તો 2 નંબરના ધંધા તો થતા જ હોય ને સાહેબ અહીંયા હવલદાર અહીંયા ઊભું રાખો મને તો એવું લાગે છે કે અહીંયા બધી બજારની છોકરી પડે છે હા. તો અહીંયા જે માણસો નીકળે ને એને આપણે પૂછપરછ કરવાની છે હા કાંઈ વાંધો નહીં સાહેબ મારા દીકરા પોલીસ વાળા બેટા જવા ગયો કા એટલે હવલદાર ઓલો માણા આપણને દેખીને કેમ ભાગ્યો આકલો પાડો ઓય ઉભો રહે તો લ્યા લે આ કામ બાપો લ્યા અહીંયા તને કહું છું લ્યા આમ સાહેબ પહેલ હાલમ અહીંયા હાલ શું છે આમાં રૂગડા છે તો લુગડા લઈને ક્યાં જાસ કાંઈ નહીં સાહેબ નાવા જાવ નાવા તે ઘરે ના એવું નથી એ સાહેબ અમારે ગામડામાં થોડું ઘરે નાવાનું હોય વાડીઓમાં જ નાવાનું હોય તે ઓલું તલાવ ભરાનું હોય ને તો કે જોતો હું નાતો હોઉં આમાં શું છે જોવા દે તો હવલદાર ચેક કરો એ સાહેબ રૂગડા છે એમાં મારા બેટા આવા ગામડાના બાબા હોય ને એ જ છે ને 2 નંબરનો ધંધો કરતા હોય છે શું સાહેબ 2 નંબરનો ધંધો સાહેબ હું તમને જોઈ ગયો ને તોય ભાગવા મીનો તો અમે 2 નંબરના ધંધા કરતા હોય દેખાવમાં આમ ભોળા જ લાગો તોય અમારે ચેક તો કરવું જ પડે સાહેબ નથી કાંઈ આમાં લુગડા જ છે નકરા આ તો દઈ દ્યો હાલ લઈને વયો જા એ હા સાહેબ તમને આ માણા કેમ લાગ્યો સાહેબ મને તો કાંઈ એમ લાગ્યું નહીં કે આમ દારૂ બારૂ વેચતો છે એવું તમને તો એવું લાગ્યું ને પણ મારા બેટા દેખાવમાં જ આવડા સારા લાગે પણ આ હે ને 2 નંબરના ધંધા આવા જ માણસો કરતા હોય છે સાહેબ અહીં બે દો પાછા આ સાહેબ અત્યારમાં હું ગામમાં આવ્યા છે મને તો હબે તબે કરી નાખ્યું માન નીકળ્યું હજી કાંકરા થોડાક પાછળ દીધા છે ને તે મારે સારું છે બીજાના તો બધાય ના ફરી રહ્યા ને એવા પાણીના કિસરીના ભીડા છે કે વાત જ જવા દો મારે આ કાંકરા નાખી દીધા ને તે પાણી બધું વીયું જાય અને જો ને જમીન કઈ વાહટી જાય એ ડોલી હા શું કરે એ કાંઈ નહીં જો ને ભલા મને સવારમાં ફર્યું નથી બોરાનું મેં લાઈન ઘડી બોય જ નાખું તે પણ 10 વાગ્યા ફર્યા નો બોરવાના હોય તે પણ એટલે આજ કઈ કામ છે ને બરાબર રાતે વરસાદ એટલો પીડ્યો કે પડામાં જાય એવું જ રહ્યું નથી તે હાલ તલાવે હાલે જાય વરસાદ જો આમથી વાડીએ જાય એવું છે નહીં તલાવે શું છે નાવા જવું છે આ તારા બાપ તલાવ કે સલકાઈ ગયું છે ત્યાં નો જવાય છોટે પીડ્યો નાઈ લેવા વાડી આવજે મારે વાડી મોટરે નાઈ લીજે એટલે અત્યારે પેલું તલાવ ભરાણું હોય ત્યારે અહીંયા જ નાવા જવાય યાર તારા બાપ તને નથી ખબર આપણા જંગલમાંથી કઈક જનાવર આવી ગયું હોય તલાવમાં અને આપણે અહીંયા નાતા હોય તો શું કરી લેવું પછી પણ હવે શું તારે પડ્યું રે છે શું પડ્યું રે એટલી ઉપાધિ કરી
એ હું તને હાસું કહી દઉં એ રહ્યો ને હું એક તલાવે નાવા ગયો ને આપણે જ્યાં ઉનાળામાં હા તે મને રહ્યું ને થોડીક બીક લાગી હતી ને એટલે તે હું તલાવે નથી જાતો. બીક લાગી હા ગઈ જો હજી તને બીક લાગે હે એ તારા બાપ બીકનો દીકરો થામા ત્યાં કરતા નથી ખબર ઓલા પણ થાય થાય તો એ કાંઈ રોજ થોડી થાય રોજ ન થાય પણ એને આપણે જવાનું થાય ને ઈ થાય શું કરી લેવું પણ નો થાય આપણે બે સેવી એટલે નો થાય ના મને બાપને ભૂતની બેવ બીક લાગે છે. હવે સાનો માનો રૂગડા બુગડા ધોવાના હોય એટલે લઈ લે ને હાલ ને હવે બાપને ત્યાં રૂડિયા ગાડી કરી ઓ હવે હવે લે આમ સાનો માનો રૂગડા લે હાલ હાલ બીકનો હું આ 500 વર્ષ જીવવાનું છે કેવડી આને બીક લાગે છે હરીરામ જિંદગીમાં પહેલી વાર આ ધંધો કરીશ હો આપણે. હા તારા બાપ સાહેબ અહીંયા કણે ઊભા. એ ઈ ભલે ને ઊભા હાલ ને અહીંયા હરવે હરવે નીકળી જઈશું. ભૂરિયા હા. સાહેબને ખબર નહીં પડી કે હોય આપણા ધંધાની. એ સાહેબને ખબર ન પડી હોય એ તારા બાપ 15 દી મહિને છે ને એ અહીંયા ગામમાં રાઉન્ડ મારે જ છે. ભૂરિયા કોઈ દી નહીં ના વહેલા અહીંયા કણે છે નકર કાંઈ મીગરા ને બપોર વરે આંટો મારે. મને તો એવું લાગે ધંધાની ખબર જ પડી ગઈ હોય. એ સાહેબને ઉપરથી પ્રેશર હોય એને તારું બાપ ગામો ગામ આટો મારવા જવું પડે. અને આમ જો તને બહુ બીક લાગે છે ને તું સાહેબ હામું ન જોતો આમ ફરીને નીકળી જા. હવલદાર મને તો એવું લાગે છે કે આપણે આ અવરી છોકરીએ બેહી ગયા આ કોઈ માણાય નથી નીકળતા. સાહેબ ઓલા બે કાળા લુગડા પહેરીને આવે એના ઉપર મને પૂરેપૂરો ડાઉટ જાય છે સાહેબ. એના ઉપર રાખીને પૂછપરછ કરો આપણે. તો હાલો પૂછપરછ કરીશ. હે ઉભા રહો તો. ભૂરિયા સાહેબે હાથ પાડ્યો સાહેબને ખબર પડી ગઈ. હા તમને જ કેવી છે ઊભી ના રહ્યો. સાહેબ બોલો. એ બાજુ જાવ છો? તલાવે નાવા. મારા બેટા આખું ગામ તલાવે જ નાવા જાવ છો? જે ભેગા થાય ઈ બધા અમને એમ કે છે કે તલાવે નાવા. તલાવે કાંઈ છે? ના સાહેબ પાણી છે અહીંયા. પાણી? મારું બેટું આખા ગામના નીકળ્યા અને તમે બે નીકળ્યા તમારામાં કઈક ફેર છે. મને તો એવું લાગે છે કે તમે બે કઈક ગુનો કરતા હશો. ના ના સાહેબ અમે કાંઈ ગુનો નથી કરતા બાપા. તો આ કેમ ધરું જે છે ને અવરું ભરીને ઉભો રહી ગયો? એ સાહેબ એને છે ને કોઈ દી સાહેબ પોલીસ વાળા નથી જોયા એટલે એ એમ કરે છે. આ તમને પહેલી વાર જોયા. અને આખા ગામના કોઈ કારા લુગડા નથી પહેર્યા અને તમે બે જ કેમ કારા લુગડા પહેર્યા છે? એમાં એવું છે સાહેબ અમે બે ભાઈ બંધ છે એવી હારે સીવડાયા હતા લુગડા. હવલદાર તપાસ કરો બેયને. મારા દીકરા મારા નકર આમ કરીને આપણા કાન કાપી જાય નહીં. ચેક કરો હરખું. ઉભા રહે. સાહેબ બીક લાગે છે એને. સાહેબ આની પાસે કાંઈ નથી. હાલો નીકળો બે. સાહેબ આની પાસે હતું નહીં કાંઈ પણ મને ડાઉટ પૂરો જોતો. મને એવો થોડો ડાઉટ ગયો પણ આપણે છે ને હવે અહીંયા બેવું નથી ગામમાં રાઉન્ડ મારી. હાલો હાલો સાહેબ. મારા તો જીવ બાપને બસ કેટલી પૂછપરછ કરી જો હાસકા માલ સાથે પકડી ગયા હોત ને તો આપણા બેના સાંભળા બગાડ નાખ્યા. એ સાંભળા નો બગાડ નાખે એમ સાહેબને હાથ ન આવી પણ એક દાણ જો આ ધંધો હાલી જાય તો રૂપિયા કેવડા મળે ઈ જોવાનું હોય. રૂપિયા હારે જો પકડાઈ દેવી ને તો જેલમાં કેટલા વર્ષ રહેવું પાછું વિચારવું પડે ને. એ જેલમાં ન રહેવું પડે. તારા બાપ એક દાણ જો પૈસા છે ને પૈસા એ ઈ જ છે બધું. પૈસાના ડટા ગમે એને ઘા કરીને તરત તને છૂટો કરી મૂકે. હા હાલ હવે ગાડી નહીં આવી છે હોય. એ હા ઉતાવળો હાલ. છોકરો તો જાય જ ને તલાવ ભરાણું હોય તો છોકરો ન જાય. હવે આપણે છે ને એક કામ કરી આમ ઓલા આપણે ક્યાંક વિયા જાય લુગડા બુગડા ધોઈને યાર. એ ઓલા તલાવ પાસે પાણી સારું જાતું હોય અહીંયા નાવા જવું છે અહીંયા રૂગડા ધોઈશું હાલ.
હવે હારાનો દીકરો ક્યાં થાત? હવે એ પાણી ના પાણી બધું એક નથી. પણ એક છે પણ અહીંયા તલાવે જોઈ લો કે આમ કેટલીક સપાટી લીધી આપણે એ જોઈ લેવી. સપાટીનો દીકરો થામાં મારી જા ના હું મને ક્યાં લાગે બીક. એટલે હું આયા હું તને કેની બીક લાગે? હાલ આમ સાનમાનો. ના ના મારી જા ના થાવ આ આપણે ધોઈ નાખ્યા. એટલે આ તું હાલ ને અહીંયા તલાવ જોવું છે આપણે. હાલ તો તલાવ જોર શું કામ છે? ભરાઈ ગયું હે. ભલે ભલે ગયો તું તો એક બીક લાગજો. હું આયા છું તને કેની બીક લાગે? હાલ હરીરામ આજ તો છે ને ઓલું સીપડું નો રહ્યું હા. આખી આખી ગાડી અહીંયા જ કટિંગ કરી નાખી છે. પણ તું ફોન તો કર ક્યાં ગાડી વાળો પહોંચ્યો. એ તારો હગો ફોન પછી કરાય પેલા અહીંયા સીપડે બધે આપણે લોકેશન જોવું જોઈશે. કોઈ માણા બાણા નથી ને. ઈ તારી વાત થાય છે. હા પુરિયા હં? તારા ડો વગર નથી કોક લુગડા ધોવે અને કોક નાય હે જો તો. કયો છે નજર તો કર. પુરિયા હા મને ડોલી હોય ને એવું લાગે. બોલ. ડોહલીન રૂડિયો તો છે. પાયરે કરી ઈ રહ્યો ને એને ખબર પડી ગઈ ને કે આપણે બે એટલા માટા મારી છી એટલે એને આપણા ઉપર શક જાય જ જશે અને એ આપણો પીછો મૂકશે જ નહીં. મારા બેટા હવે આનું શું કરવું? 5-10 મિનિટમાં હમણાં ગાડી આવી જાય છે. મારું દીકરું મારું એનું કંઈક કરવું જ પડશે નકર આપણે હે ને પકડાઈ જઈશું અને ગામમાં પોલીસ વાળા આટા મારે જ છે. હા હા આય હાલ ભુરિયા એટલે આમ જો ઊભી પૂછડીએ ભાગ છે. ઊભી પૂછડીએ બાજુ પાણી મીઠું છે લુગડા હારા થઈ જાય કાયો કા. એટલે તો અહીંયા તલાવે લઈને આવ્યો તને ત્યાં લુગડા ધોઈ થાવ છે અને તું કહેતો તો ભૂત થાય ક્યાં ભૂત થાય છે? હે એટલે એવું નથી રે હું બી ગયો હું કેજો ને મને બીક લાગે છે સમજો તું. કે બીવી એટલે બીક જ લાગે. એવું નથી કોઈ ખાતવારો હોય એટલે તો મને ઓછી બીક લાગે સમજો. કે એટલે તને હારે લઈને આવ્યો હો. લાય હાબુ દઈ દઉં લાય. મેલ કેવો જાય છે? જેવો તેવો હાબુ માર્યો ને હા. તાય મેલ લીયો ગયો. ત્યાંથી તું તો અહીંયા લઈ આવતો છે લુગડા તો. અરે મેલાનો ભરાય એટલે આપણે અહીંયા જવાનું. તલાવે આવીને લુગડા ધોઈ દઉં નાઈ જવાનું. હવે તું મારો હથવારો કરીશ ને? હા હા હવે તારો હથવારો હોય એટલે હું આવું હો. રૂડિયા આ તાર બાપ શું થાય? આમ તો જો ભુરિયા બોલા સાઈ જો આય પાયરે ભાગ્યા બીકણા. ભુરિયા કામ થઈ ગયું આપણું કામ થઈ ગયું. હા હવે છે ને ગાડી વાળો હટ આવી જાય ને તો સારું. આ સીપડામાં જ ગાડી કટિંગ થઈ જાય. હવે આપણે કોઈની બીક છે નહીં. ગાડી કટિંગ થઈ જાય ને તાર લગી કોઈને આવે ને તો આવી રીતે બીવરાવીને કાઢી મૂકવાના. આ ગાડી વાળો ક્યારે આવશે? હમણે આવશે તો ઉપાધિ કરીમાં આવે. હાલ આપણે હે ને ઓલા ટેક ડગણી માથે ચડીને જોવી કોઈ આવતું નથી ને નકર પાછા બીવરાવી. હાલ